શું તમારું બાળક પહેલાં જેટલું બોલતું નથી? ઘરે આવીને સીધું મોબાઈલમાં ઘૂસી જાય છે? ખાવા વખતે સૂતા પહેલાં ઉઠતાની સાથે એને ફક્ત મોબાઈલ સ્ક્રીન જ દેખાય છે? શું એ માત્ર ટેકનોલોજીનો સમય છે કે આપણે કોઈ મોટી ભૂલ કરી રહ્યા છીએ? આજે આપણે વાત કરવાના છીએ મોબાઈલની લત બાળકોના મન પર શું અસર કરે છે અને માતા પિતાએ શું કરવું જોઈએ. વિડીયો આખો જુઓ, કારણ કે તમારી એક નાની ભૂલ તમારા બાળકનું ભવિષ્ય બગાડી શકે છે. હવે પહેલાં જાણીએ કે શરૂઆત ક્યાંથી થાય છે. ઘણા ઘરમાં શું થાય છે કે બાળકો રડે એટલે મોબાઈલ આપો, બાળક ખાવાનું ના ખાય એટલે મોબાઈલમાં કાર્ટૂન ચાલુ કરવું, માતા પિતા વ્યસ્ત હોય તો બાળકના હાથમાં મોબાઈલ આપો. આમ કરીને આપણે અજાણતા મોબાઈલને શાંતિનું સાધન બનાવી દીધું છે. અને પછી બાળકો શીખી જાય છે કે જ્યારે પણ એ બોર થાય, જ્યારે પણ એને એકલું લાગે, જ્યારે પણ એ દુઃખી થાય એટલે એનું ધ્યાન સીધું મોબાઈલ તરફ જાય છે. હવે જાણીએ મોબાઈલ મગજ પર શું અસર કરે છે. બાળકોનું મગજ હજી વિકાસ પામી રહ્યું હોય છે. ઝડપી વિડીયો, રીલ્સ, ગેમ્સ મગજને સતત ડોપામીન આપે છે. એટલે શું થાય? વાસ્તવિક જીવન બોરિંગ લાગે, ધ્યાન ઓછું થાય, અભ્યાસમાં રસ ઘટે, ગુસ્સો વધી જાય અને ધીરે ધીરે બાળકને ઘર, વાતચીત, રમકડા આ બધું જ નકામું લાગે. મોબાઈલની વધારે લતથી બાળકની ઊંઘ બગડે છે, આંખ પર અસર થાય છે અને વધારે પડતી લતથી બાળક ડિપ્રેશનનો શિકાર બની જાય છે. જો બાળક ડિપ્રેશનમાં જાય તો ઘણા કેસમાં બાળકો વર્ચ્યુઅલ દુનિયામાં જીવે છે અને રિયલ દુનિયાથી કટ થઈ જાય છે. આ સૌથી ખતરનાક સ્થિતિ છે. હવે તેનો ઉકેલ શું? જો બાળકને મોબાઈલની લત વધારે હોય તો ધીરે ધીરે મોબાઈલ આપવાનો સમય ઓછો કરો. એકાએક બંધ ના કરો, કારણ કે એવું કરવાથી બાળક ડિપ્રેસ થઈ જાય છે. બહારની એક્ટિવિટી કરાવો, જેમ કે બહાર રમવા લઈ જવું, સાયકલિંગ કરાવી, ગાર્ડનમાં ફરવા જવું, પરિવાર સાથે બેસીને વાત કરવી, કેરમ બોર્ડ ગેમ્સ વગેરે વગેરે. ફેમિલી સાથે ટાઈમ ફિક્સ કરો. દરરોજ 30 મિનિટ ફોન વગરનો સમય રાખો. વાતચીત કરો, બાળકને પૂછો કે તને શું ગમે છે, સ્કૂલમાં શું થયું. એને લાગવું જોઈએ કે મોબાઈલ કરતાં પણ પરિવાર વધારે રસપ્રદ છે. પોતે એક્ઝામ્પલ બનો. જો માતા પિતા બદલાય છે તો બાળક પણ બદલાય છે. બાળકને મોબાઈલ આપીને આપણે એને શાંત કરી દઈએ છીએ, પણ શું આપણે એનું બાળપણ છીનવી નથી રહ્યા? રમતમાં મેદાન ખાલી થઈ રહ્યા છે, ઘરમાં હાસ્ય ઓછું થઈ રહ્યું છે. મોબાઈલ ખરાબ નથી, પણ અતિ ખરાબ છે. આજે નિર્ણય તમારો છે. બાળકને મોબાઈલ આપશો કે સમય આપશો? જો તમે માતા પિતા છો તો આ વિડીયો દરેક માતા પિતા સુધી પહોંચાડજો અને કમેન્ટમાં લખજો બાળકને સમય આપો, ફક્ત ફોન નહીં. અને આવા જ સમજવા લાયક વિડીયો જોવા માટે અમારી ચેનલ મિડનાઇટ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.